अमानत। जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। चला जा रहा था गुमनामियों में, ना थी कोई जिंदगी ये मेरी। वीरानियाँ थी, तन्हाइयाँ थी, मुश्किल में थी जिंदगी ये मेरी। तू जो मिला है ऐसे मसीहा, जैसे मिली रोशनी। तू जो मिला है ऐसे मसीहा, जैसे मिली रोशनी। रोशनी जिंदगी ये मेरी है तेरी अमानत। जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। से तुझको पा लिया सब कुछ, अब है न कोई कमी कमी। दिल भी है तेरा, धड़कन भी तेरी, सांसें भी है अब तेरी बस तेरी। अब जो चल रहा हूँ तेरी दया है, तेरा अनुग्रह महान। अब जो चल रहा हूँ तेरी दया है, तेरा अनुग्रह महान। जिंदगी ये मेरी है तेरी अमानत। जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। मेरा आगाज तू है, मेरा अंजाम तू है। तू मेरा रहनुमा, मेरा रहबर भी तू है। मेरा जीना भी तू है और मरना भी तू है। मेरे सांसों का चलना भी बस तू ही तू है। हाँ बस तू ही तू है। जिंदगी ये मेरी है तेरी अमानत। जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। मैंने खुद को
जो तेरे इबादत में गुमनाम कर दिया। तूने अपने रहमो करम से मेरा आशियाँ भर दिया। लोग मुझे देखकर अब तेरा मुरीद बुलाने लगे हैं। मेरे जिस्म जाँ पर तूने ये कैसा निशान कर दिया। ज़िंदगी तेरे नाम कर दिया यीशु, ज़िंदगी। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। मुझ पापीनु तारण करवा, मुझ पापीनु तारण करवा, आव्या जग मोझार। भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे। स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। ओ स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। पापी जग ने देखी दयाळे, पापी जग ने देखी दयाळे, अनेक कीधा उपकार। भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे।
જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે.
ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી. આ સમયે ત્રિએક ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને સાથે આજે સાંજના બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને ગૌરવી નામમાં આવકાર કરતા આનંદ અનુભવું છું. આપ સર્વને આજે સાંજની પ્રેમી સલામ પાઠવું છું. આજે સાંજે બાઇબલ અભ્યાસ કરાવવા માટેની તક માટે માનવંત બિશપ સાહેબ અને અધિકારીગણનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. સાથે ટેકનિકલ ટીમનો પણ ખાસ આભાર માનું છું. આવો આપણે આજના બાઇબલ અભ્યાસ માટે શાસ્ત્ર વાંચનમાં જોડાઈએ. નવા કરારમાં પિત્તરનો પહેલો પત્ર તેનો બીજો અધ્યાય 1 થી 3 કલમનું વાંચન આપણે કરીશું. નવા કરારમાં પિત્તરનો પહેલો પત્ર તેનો બીજો અધ્યાય 1 થી 3 કલમનું વાંચન કરીએ. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખવામાં આવ્યું છે. એ માટે સગળી દુષ્ટતા, કપટ, દમ, અદેખાઈ તથા સગળા પ્રકારની નિંદા દૂર કરીને નવા જન્મેલા બાળકોની પેઠે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો. તેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો તે વડે તમે તારણ મેળવતા સુધી વધો. આ પ્રભુનું વચન છે. આમેન. આવો આપણે બાઇબલ અભ્યાસમાં જોડાઈએ તે પહેલાં પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજેલા અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, આજે આ સાંજની બાઇબલ અભ્યાસની ઓનલાઈન સંગતને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, અમે તમારા જીવતા અને પવિત્ર જે વચનો અમે વાંચ્યા છે તેઓનું મનન કરવાના માટે, તેઓ વિશે વિચાર કરવાના માટે તમારા તરફનું જ્ઞાન અને ડાપણ અને દોરવણી તમે અમને પૂરા પાડો. આ વચનો સમજવા અને સ્વીકારવાની કૃપા આપો. પ્રભુ ઈસુના નામે અમે માંગીએ છીએ. આમેન. ફરીને એકવાર આ સમય માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. નવા કરારમાંથી પિત્તરનો પહેલો પત્ર તેનો બીજો અધ્યાય 1 થી 3 જે વચનો વાંચવામાં આવ્યા તે તરફ થોડો સમય આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. પ્રથમની સદીની વાત કરવામાં આવી છે. પ્રથમની સદી દરમિયાન રોમન બાદશાહ દ્વારા રોમન હુકુમત હેઠળ આવતા જે તેના પ્રાંતો છે તેમના અનેક પ્રાંતોમાં વસતા ખ્રિસ્તીઓની સતાવણી કરવામાં આવી હતી. હાલમાં જે તુર્કસ્તાનમાં જે પ્રાંત આવેલા છે તેઓની સતાવણી કરવામાં આવી હતી અને તે સતાવણીના લીધે ખ્રિસ્તી વિશ્વાસ અને ખ્રિસ્તી વિશ્વાસી ભાઈ બહેનોના જે જીવનો છે, આધ્યાત્મિક જીવનો છે, તેઓને માટે કટોકટીના સંજોગો ઉપસ્થિત થયા હતા. અને એવા સંજોગોની અંદર પ્રેરિત પિત્તર એ રોમન બાદશાહ દ્વારા સતાવણી પામેલા એક ખ્રિસ્તીઓને વિશ્વાસમાં દ્રઢ રહેવાના માટે, મજબૂત રહેવાના માટે, તેઓને પ્રોત્સાહન આપવાના માટે તેણે પ્રેરિત પિત્તરે પત્રો લખ્યા હતા. એ વિસ્તારને રોમન હુકુમત હેઠળ આવતા પ્રાંતોની જે મંડળીઓ છે એ મંડળીઓના ભાઈ બહેનોને ખાસ ઉત્તેજન આપતા પ્રેરિત પિત્તર જણાવે છે કે
પહેલો પિત્તર 1 અધ્યાય 3 અને 4 કલમમાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે આપણને પસંદ કર્યા છે, તેડ્યા છે. અને સાથે સાથે એ બાબત જણાવે છે કે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અવિનાશી, નિર્મળ, કરમાઈ ન જનાર વતન માટે તમને પુનર્જન્મ આપ્યો છે. સાથે સાથે પિત્તરનો પહેલો પત્ર 1 અધ્યાયની 18 અને 19મી કલમમાં લખવામાં આવ્યું છે કે પૂર્વજોના અવર્થા આચરણોથી નહીં, વિનાશી વસ્તુઓ વડે નહીં, રૂપા અથવા સોનાથી નહીં, પણ ખ્રિસ્તના નિષ્કલંક, નિર્દોષ, મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. અને સાથે સાથે પ્રભુનું વચન એ 1 અધ્યાયની 23મી કલમમાં કહે છે કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશી બીજથી, અવિનાશી દેવના વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે. માટે પીછેહટ કરવાની જરૂર નથી. એ સતાવણીના જુદા જુદા સંજોગોમાં નિરાશ થવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી, પીછેહટ કરવાની જરૂર નથી. એ મહાન તારણ ઈશ્વરની દયામાં પ્રાપ્ત થયું છે. ઈશ્વરની એ મહાન દયા અને કૃપામાં પુનર્જન્મ આપવામાં આવ્યો છે. ત્યારે તેમાં વૃદ્ધિ પામતા જવાનું છે. એ જીવનમાં સતત ને સતત વધતા જવાનું છે. અને એ જીવનમાં વૃદ્ધિ પામવા માટે જે જરૂરી બાબતો છે તે પ્રેરિત પિત્તર 2 અધ્યાયની 1 થી 3 કલમમાં જણાવે છે, જે આપણે જોવા માંગીએ છીએ. 2 અધ્યાયની 1 કલમમાં એવું લખવામાં આવ્યું છે, એ માટે સગળી દુષ્ટતા, કપટ, દમ, અદેખાઈ તથા સગળા પ્રકારની નિંદા દૂર કરીને, એ માટે સર્વ, છેલ્લો ભાગ, દૂર કરીને. કઈ બાબતો દૂર કરવાની વાત કરવામાં આવી છે? સગળી દુષ્ટતાની વાત કરવામાં આવી છે, કપટની વાત કરવામાં આવી છે, દંભની વાત કરવામાં આવી છે, અદેખાઈની વાત કરવામાં આવી છે, અને સગળા પ્રકારની જે નિંદા છે તેની વાત કરવામાં આવી છે. શા માટે દૂર કરવાની છે તમામ બાબતો? એ માટે દૂર કરવાની છે કે એ ઈશ્વરે તેમની મહાન દયા અને કૃપામાં તેમના મહાન વતનને માટે, મહાન દેશને માટે મને અને તમને વિશ્વાસીઓને પુનર્જન્મ આપ્યો છે, તારણ આપ્યું છે, ઉદ્ધાર મને અને તમને આપ્યું છે. એ અવર્થા આચરણોથી, ક્રિયાકાંડોથી માંથી એ ઈશ્વરે બહાર કાઢ્યા છે. એ જૂના જીવનમાંથી બહાર કાઢ્યા છે. ઈશ્વરના જીવંત અને સદાકાળ રહેનાર વચન વડે પુનર્જન્મ આપવામાં આવ્યો છે. એ બધું ઈશ્વરની દયા અને કૃપામાં શક્ય બન્યું છે. અને માટે તમે ઈશ્વરના કુટુંબમાં નવો જન્મ પામ્યા છે, પુનર્જન્મ પામ્યા છે. અને માટે એ બાબતો દૂર કરવાની છે. ઈશ્વરના કુટુંબમાં જન્મ્યા છે, ઈશ્વરના કુટુંબમાં પુનર્જન્મ પામ્યા છે, ત્યારે ઈશ્વરના કુટુંબના બાળકો તરીકે, ઈશ્વરના કુટુંબના સભ્યો તરીકે ઈશ્વરના કુટુંબને શોભે અને છાજે તેવું જીવન જીવવાનું છે. અને માટે એ તમામ બાબતો દૂર કરવાની છે કે સગળી દુષ્ટતા દૂર કરવાની છે, કપટ દૂર કરવાનું છે, દંભ દૂર કરવાનો છે, અદેખાઈ દૂર કરવાની છે, સગળા પ્રકારની નિંદા એ દૂર કરો, એને ફગાવી દો તેવી વાત પ્રભુનું વચન જણાવે છે. સગળી દુષ્ટતાની વાત કરવામાં આવી છે. એવી દુષ્ભાવના કે જે વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન કરનાર છે, વ્યક્તિની પ્રતિષ્ઠાને બગાડનાર છે, એ ભૂંડાઈ, એ દુષ્ટતાને દૂર કરવાની છે. ગીત શાસ્ત્ર 1 અધ્યાયના છેલ્લા ભાગમાં કહેવામાં આવ્યું છે કે દુષ્ટતા એ વ્યક્તિના જીવનમાં નાશ લાવે છે. સાથે સાથે કપટની વાત કરવામાં આવી છે. કપટ એક એવી બાબત છે કે જે છેતરવાની ક્રિયા છે. કપટ એક એવી બાબત છે કે જે કોઈને હાનિ કરવાના, નુકસાન કરવાના ઈરાદાથી બીજાને ગેર રસ્તે અથવા જૂઠના રસ્તે દોરવાની વાત. દંભ
ત્રીજી જે બાબત દૂર કરવાની છે એ તો દંભની વાત કરવામાં આવી છે. વાસ્તવિકતા જે છે એને છુપાવવાની વાત, પાખંડ કે ઢોંગની વાત કરવામાં આવી છે, બાહ્ય આડંબર જેને કહેવામાં આવે. અને તે માટે આપણે બધા જ જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શાસ્ત્રીઓ અને ફરોશીઓને દંભને માટે ઠપકો આપ્યો હતો. સાથે સાથે અદેખાઈ દૂર કરવાની વાત. અદેખાઈ એક એવી બાબત છે, કોઈનું સારું જોઈને થતી ઉત્તેજિત અસંતોષની ભાવના કે દ્વેષની લાગણી, બીજાનું સારું જોઈને મનમાં દુખી કે બળવાની વાત કરવામાં આવી છે. સઘળા પ્રકારની નિંદા કોઈને માટે, કોઈ પણ વ્યક્તિને માટે સાચી ન હોય અથવા તેની કોઈ નબળી બાબત હોય, એ બાબતો બદઇરાદાથી ફેલાવવાની વાત અને એ સર્વ દૂર કરવાની વાત, ફગાવી દેવાની સલાહ પ્રભુનું વચન આપે છે. એટલા માટે, કારણ કે તમારો ઈશ્વરના કુટુંબમાં પુનર્જન્મ થયો છે, નવો જન્મ થયો છે, ઉદ્ધાર થયો છે, અને ત્યારે એ બાબતો દૂર કરવાની વાત પ્રભુનું વચન જણાવે છે. આપણે બધા જાણીએ છીએ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એ પોતાની મા સાથે, જન્મ આપનાર માતા સાથે તે મેલીથી જોડાયેલો હોય છે, શારીરિક રીતે જોડાયેલો હોય છે, કે જેને તેના મેલી દ્વારા તેને પોષણ પ્રાપ્ત થતું હતું. અને જન્મે છે ત્યારે એ બાળકને એ મેલીથી અલગ કરવામાં આવે છે. જે તેનો જૂનો સંબંધ જોડાયેલો હતો તે દૂર કરવામાં આવે છે. જૂનો સંબંધ દૂર થતો નથી ત્યાં સુધી જન્મની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. પ્રેરિત પિત્તર અહીંયા કહે છે કે એ સર્વ દૂર કરીને, જેનો મૂળ અર્થ છે કે એક જગ્યાએથી ઉપાડીને દૂર મૂકી દેવાનો અર્થ છે. એ માટે, એટલે કે જે તારણ મળ્યું છે, ઉદ્ધાર થયો છે, પુનર્જન્મ ઈશ્વરે આપ્યો છે, અને માટે એ સર્વ જૂના સંબંધ, જૂની બાબતો, જૂનું જીવન, એ દુષ્ટતા, એ કપટ, એ દંભ, એ અદેખાઈ, સઘળા પ્રકારની નિંદા દૂર કરવાનો છે. ઘણી બધી વ્યક્તિઓ ઘણી બધી વાર આધ્યાત્મિક જીવનની સાથે બેવડું જીવન ધોરણ અપનાવતા હોય છે, પરંતુ એ દુષ્ટતા, કપટ, દંભ, અદેખાઈ, સઘળા પ્રકારની નિંદા દૂર કરતા નથી, એ બાબતોથી અલગ થતા નથી. ને માટે એ તમામ બાબતો આધ્યાત્મિક વૃદ્ધિને માટે, વિકાસને માટે, આત્મિક જીવનની વૃદ્ધિને માટે ઘણી બધી વાર અવરોધરૂપ બને છે. આત્મિક રીતે વૃદ્ધિ પામી શકતા નથી. આત્મિક વૃદ્ધિની પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. અને માટે પ્રભુનું વચન જે સલાહ આપે છે, જો પ્રભુનો સ્વીકાર કર્યો છે, તારણ પામ્યા છે, ઉદ્ધાર પામ્યા છે, પુનર્જન્મ પામ્યા છે, નવો જન્મ પામ્યા છે, તો વૃદ્ધિ પામવાને માટે, આધ્યાત્મિક વૃદ્ધિને માટે એ સઘળી બાબતો દૂર કરવાની સલાહ પ્રભુનું વચન આપે છે. સાથે જે બીજી જે વાત કરવામાં આવી છે, બીજી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે નવા જન્મેલા બાળકોની પેટે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો. બીજી કલમમાં કહે છે કે નવા જન્મેલા બાળકોની પેટે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો. બાળક જન્મે છે ત્યારે તેને જે બાબતે 9 મહિના સુધી તેને જે પોષણ પ્રાપ્ત થતું હતું, એ સૌથી પ્રથમ એનો જૂનો સંબંધ એ મેલીથી તેને છૂટું પાડવું પડે છે, એ દૂર કરવું પડે છે, અને ત્યારબાદ તેને પોષણ માટે દૂધની જરૂર પડે છે. આપણે તેને બહુ સારામાં સારો ખોરાક બનાવીને જમાડતા નથી કે ખવડાવતા નથી, પરંતુ તેને માતાના દૂધની જરૂર પડે છે. નવા જન્મેલા બાળકને માટે માતાના દૂધની વાત આવે છે ત્યારે એ દૂધ બાળકના પોષણને માટે, એની વૃદ્ધિને માટે, એની રોગ પ્રતિકારક શક્તિને માટે
એના શરીરમાં વિટામિન્સને માટે, એ બાળકની તંદુરસ્તીને માટે બહુ જરૂરી છે. જેમ બાળકને દૂધની તીવ્ર ઈચ્છા હોય છે, તેમ પ્રભુનું વચન કહે છે, તેમ તમે પણ આત્મિક ખોરાકની તીવ્ર ઝંખના રાખો. કહેવામાં આવ્યું છે કે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો. નવા જન્મેલા બાળકોની પેટે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો. નિષ્કપટ દૂધની વાત કરવામાં આવી છે. ભેળસેળ વગરનું દૂધ, ચોખ્ખું શુદ્ધ દૂધની વાત કરવામાં આવે છે. શુદ્ધ અને સાત્વિક દૂધની વાત કરવામાં આવી છે. વાલાઓ, પ્રેરિત પિત્તર કહે છે કે જો પ્રભુમાં તમારો નવો જન્મ થયો છે તો તમને જેમ બાળકને દૂધ માટે તીવ્ર ઈચ્છા હોય તેમ તમે તીવ્ર ઈચ્છા રાખો. એ દૂધ એ દેવનું વચન છે. પ્રેરિત પાઉલ 1 કોરિન્થી 3 અધ્યાયની 2 કલમમાં કોરિન્થવાસીઓને કહે છે કે મેં તમને દૂધથી પાળ્યા છે. જો બાળક દૂધ ન લે તો જો બાળક દૂધ ન લે તો તેને કોઈ બીમારી છે, અથવા તો તે માંદું છે, અથવા તો તેને કોઈ તકલીફ છે. ખ્રિસ્તમાં વહાલાઓ, જૂનું જીવન દુષ્ટતા, કપટ, દમ, અદેખાઈ, નિંદા દૂર કરીને જો ઈશ્વરના કુટુંબમાં જન્મ્યા છે તો આત્મિક રીતે એ દૂધરૂપી વચનની ભૂખ હોવી બહુ જરૂરી છે. જો એ તીવ્ર ઈચ્છા થતી નથી તો કાં તો ઈશ્વરના કુટુંબમાં આત્મિક જન્મ થયો નથી, કાં તો આત્મિક જીવનમાં દૂધરૂપી વચનની અરુચિ એ સાબિત કરે છે કે આપણે આધ્યાત્મિક રીતે માંદા છે. અને માટે પ્રભુનું વચન જે સલાહ આપે છે કે આત્મિક રીતે જો વૃદ્ધિ પામવું છે, આત્મિક રીતે વિકાસ પામવો છે, તો ઈશ્વરના ઘરમાં, ઈશ્વરમાં પુનર્જન્મ થયો છે, તો એ તમામ બાબતો દૂર કરીને, પહેલી કલમમાં જે બાબતો બતાવવામાં આવી છે તમામ દૂર કરીને વૃદ્ધિને માટે નવા જન્મેલા બાળકોની પેટે આત્મિક નિષ્કપટ દૂધની ઈચ્છા, એટલે કે પ્રભુના વચનની તીવ્ર ઈચ્છા રાખવાની વાત, એ વચનોને સાંભળવાની વાત, વાંચન કરવાની વાત, મનન કરવાની વાત, જીવનમાં અમલમાં મૂકવાની વાત, એ વચનોને આધીન થવાની વાત પ્રભુનું વચન મને તમને જણાવે છે. સાથે સાથે એ વૃદ્ધિ ક્યાં સુધી? તો 3 કલમમાં એવું લખવામાં આવ્યું છે કે જેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો તે વડે તમે તારણ મેળવતા સુધી વધો. 3 કલમમાં કહે છે કે તે વડે તમે તારણ મેળવતા સુધી વધો. તે દૂધ વડે, એ દૂધનો ઉપયોગ કરતા, એ દૂધ પીતા, એ દૂધથી પોષણ પામતા દૂધના સંપૂર્ણ સતત આહાર પામતા તમે તારણ મેળવતા સુધી વધો. સતત લેવાની વાત. એ તારણ પામ્યા પછી, નવો જન્મ થયા પછી પણ સતત દરરોજ જીવનના એક ભાગરૂપે, જેમ કે દરરોજ સાંજ સવાર આપણને ખોરાકની જરૂર પડે છે, એ જ રીતે આ આત્મિક દૂધરૂપી જે વચન છે એ સતત લેવાની સલાહ પ્રભુનું વચન મને અને તમને આપે છે. અને ક્યાં સુધી? કે તે વડે, એ વચનો વડે, એ દૂધરૂપી વચન વડે તારણ મેળવતા સુધી વધો. 1 અધ્યાયની 5મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે અને જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે ત્યાં સુધી દેવના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. તારણ મેળવતા સુધી, એટલે કે તારણ પ્રગટ થનાર છે, એ તારણ પ્રગટ થનાર છે. અને માટે જ્યારે પ્રગટ થશે, સાક્ષાત રીતે એ તારણમાં આપણે સહભાગી બનીશું, ત્યાં સુધી એ તારણમાં વૃદ્ધિ પામતા રહેવાની સલાહ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી
તે તારણમાં વૃદ્ધિ પામતા જવાની સલાહ પ્રભુનું વચન મને અને તમને આપે છે. શારીરિક રીતે જન્મેલું બાળક એ જ્યારે તેને માતાનું દૂધ આપવામાં આવે છે, ત્યારબાદ સમય જતાં યોગ્ય ઉંમરે તેને હલકો ખોરાક, પ્રવાહી ખોરાક આપવામાં આવે છે, ત્યારબાદ હલકો ખોરાક આપવામાં આવે છે અને એ દ્વારા બાળક શારીરિક, માનસિક રીતે વૃદ્ધિ પામતું જાય છે. અને અહીંયા પ્રભુનું વચન મને અને તમને પણ એ જ વાતની સલાહ આપે છે કે તારણ મેળવતા સુધી વધુ આધ્યાત્મિક રીતે, સર્વાંગી રીતે એ વચનો વડે વૃદ્ધિ પામતા રહેવાની સલાહ પ્રભુનું વચન આપે છે. ગીતશાસ્ત્ર 1 અધ્યાય અને 2 અને 3 કલમ, જે વ્યક્તિ નિયમશાસ્ત્રને નું વાંચન કરે છે, મનન કરે છે, એ પ્રમાણે જીવન જીવે છે, એ વ્યક્તિની આધ્યાત્મિક અને સર્વાંગી વૃદ્ધિની વાત ત્યાં પ્રભુનું વચન કરે છે. અને માટે ખ્રિસ્તમાં વહાલાઓ ઘણી બધી વાર ઘણા બધા જીવનોને, આપણા જીવનો તરફ જ્યારે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે આપણી ઉંમર એ વધતી જાય છે, પરંતુ આધ્યાત્મિક જે વિકાસ થવો જોઈએ, જે વૃદ્ધિ થવી જોઈએ, એ ઘણી બધી વાર જોવા મળતી હોતી નથી. અને માટે અહીંયા પ્રભુનું વચન કહે છે કે તે વડે, એટલે કે નિષ્કપટ આત્મિક દૂધ વડે તારણ મેળવતા સુધી, તારણના પ્રગટ થતા સુધી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી સતત ને સતત વૃદ્ધિ પામવાને માટે પ્રભુનું વચન મને અને તમને સલાહ આપે છે. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પસંદ કરવામાં આવ્યા છે, તેડું આપવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફી આપવામાં આવી છે, ઉદ્ધાર આપવામાં આવ્યું છે, પુનર્જન્મ આપવામાં આવ્યું છે. તો આપણી શું ખરેખર આપણે એ પ્રભુમાં વૃદ્ધિ પામ્યા છે? શું જો પ્રભુમાં વધવું છે, વિકાસ પામવું છે, વૃદ્ધિ પામવું છે, આત્મિક રીતે વધતા જવું છે, તો સૌથી પહેલાં તમામ બાબતો દૂર કરવાની છે. કે જે પિત્તરનો 1 પત્ર 2 અધ્યાય અને 1 કલમમાં કહેવામાં આવ્યું છે, સગળી દુષ્ટતા, કપટ, દમ, અદેખાઈ, સગળા પ્રકારની નિંદા, જૂનો સંબંધ, જૂની બાબતો દૂર કરવાની સલાહ પ્રભુનું વચન આપે છે. જો એ દૂર કરતા નથી તો આપણે આત્મિક વૃદ્ધિ પામી શકતા નથી. જો ઉદ્ધાર પામ્યા છે, પુનર્જન્મ પામ્યા છે, નવો જન્મ પામ્યા છે, તો નવા જન્મેલા બાળકોની પેટે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો. આત્મિક દૂધ પ્રભુનું વચન, એને આપણે કદી સાઈડમાં મૂકી શકતા નથી. વૃદ્ધિ પામવું છે તો આ પ્રભુનું વચન બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. સાથે સાથે એ ક્યાં સુધી? તો પ્રભુનું વચન 3 કલમમાં કહે છે કે તે વડે તમે તારણ મેળવતા સુધી વધો. પ્રભુનું આગમન નજીક છે. પ્રભુનું તારણ કે જે 1 અધ્યાયની 5મી કલમમાં કહેવામાં આવ્યું છે કે જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે, એ પ્રગટ થાય ત્યાં સુધી સતત ને સતત એ વચનો પણ દ્વારા, વચનો વડે આપણે વૃદ્ધિ પામતા જઈએ, વિકાસ પામતા જઈએ, તેના આશીર્વાદોથી ભરપૂર થઈએ અને તે દ્વારા પ્રભુને માન ને મહિમા આપીએ. પ્રભુ આ વચનો સમજવાના માટે આપણને સહાય તથા મદદ કરો. આમેન. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, તમારા જીવંત અને પવિત્ર વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આત્મિક જીવનની વૃદ્ધિને માટે જે બાબતો જરૂરી છે, હા પરમેશ્વરતા, તેના વિશે જ્યારે અમે મનન કર્યું છે, શીખ્યા છે, ત્યારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ આ વચનો અમારા જીવનોમાં અમલમાં મૂકવા, તમારામાં વૃદ્ધિ પામવા. પ્રભુ, તમે અમને સહાય અને મદદ કરો. તમારી કૃપા તમે અમને પૂરી પાડો.
હવે પછીના સમયોમાં તમે અમને દોરો અને ચલાવો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેઠી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमी प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा करणा पथमा संचरूं. डग पाछू नहीं को काळे भरूं, डग पाछू नहीं को काळे भरूं.
मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। बहु संकट ने तूफान नड़े, बहु आपदा थी वधुशूर चढ़े। भले शीर कभी धरबूझ पड़े, भले शीर कभी धरबूझ पड़े। मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। तब राज्य तणी झुंबेश मही, सदा सेवा मही झुकावु सही। या होम करी पड़ु पाछो नहीं, या होम करी पड़ु पाछो नहीं। मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। जग पालक तारक स्वामी मारा, सहु सौंपी तम मम प्रभु प्यारा। धरु मस्तक हूँ चरणे तमारा, धरु मस्तक हूँ चरणे तमारा। मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। दऊँ होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझने